ની સાથે કુંભારાણાને એવા કંઈક કડક નિયમો કરેલા કે એના આમંત્રણમાં કંઈક ફેરફાર થઈ શકે એમ હતું નહીં. ચિઠ્ઠી લખી અને ચિઠ્ઠી આવી એમાં લખેલું હતું જ્યારે ચિઠ્ઠી મળે એટલે તુરંત દિલ્હી આવવા માટે રવાના થજો. એટલે બાંધછોડ કંઈ થઈ શકે એવું હતું નહીં. એટલે કુંભારાણા એના નાના ભાઈ માનસિંહને બોલાવીને કહે છે કે ભાઈ હું દિલ્હી જાઉં છું, આ નવા ઠકરાણા આજે જ પરિણીને આવ્યા છે એટલે એની કોઈ પણ જાતની તકલીફ ન પડે એનું ધ્યાન રાખજો. આટલું કહી અને કુંભારાણા દિલ્હી જતા રહ્યા. કુંભારાણા દિલ્હી ગયા પછી માનસિંહને એમ થયું કે લેને મારા મોટા ભાઈ કીધું છે કે આ નવા ઠકરાણા આજે જ પરણીને આવ્યા છે તો જરાક જઈને જો તો ખરી કે મહારાજની હાજરી નથી તો પોતાનો સમય કઈ રીતે પસાર કરે છે. એટલે અંધાર પછડું ઓઢી અને માનસિંહ આખા નગરમાં ફરી અને છેલ્લે નિરલબાઈનો જે રાજમહેલ હતો એ રાજમહેલ તરફ આવે છે. રાજમહેલનો દરવાજો થોડો ખુલ્લો હતો, પણ નિરલબાઈ તો ગુરુના વચન ઉપર જાગૃત થઈને જીવન જીવતા હતા. નિરલબાઈને નિયમ હતો રોજ 4 ભજન ગાયા પછી સૂતા. આવો નિરલબાઈનો નિયમ. એટલે પોતાની સાથે એક મંદિરિયો લાવેલા, નહીતર આ રાજભવનમાં ભોગ્ય પદાર્થના તમામ સાધનો હાજર હતા. કોઈ સાધન બહાર લેવા જવાની જરૂર નહોતી. પણ એમાં ક્યાંય પણ નિરલબાઈ પોતાના મનને જવા ન દીધું અને પોતાનું જે મંદિરિયું હતું એ મંદિરની માટે વિશિષ્ટ વ્યવસ્થા કરી. ત્યાં મંદિરને પધરાવ્યો, એમાં ઘીની જ્યોત કરી અને એની સામે નિરલબાઈ બેસી ગયા. હાથમાં એક તારો લઈ 2 તારનો એક તાર કરી પોતાની પરા સાથે તારને મિલાવી અને નિરલબાઈ એવા રૂડા ભજનો ગાય છે ભાઈ. કારણ કે રોજે રોજ ના ગવાતા હતા ને, રોજે રોજ નિરલબાઈ ગાતા હતા એટલે ભજનો એના કંઠમાં એવા એવા ગૂંથાઈ ગયેલા કે આમ ગાતા હોય તો આપણને એવું લાગે કે જાણે કોઈ મધુરતા, જાણે અમૃતની ધારા વહેતી હોય. આવા ભજનો નિરલબાઈ. પધારો ગુરુ મારા સતની વેલા, પધારો ગુરુ મારા સતની વેલડી, આવા રૂડા રામ ફળ લાગ્યા જોને એ પધારો ગુરુ મારા સતની વેલડી. એ બીજા કવાડથી કોઈ બીજ મંગાવો, વાવ્યું છે વિશ્વાસ લાવી, કરણીના એ દીકરા સતની વેલડી, આવા રૂડા ફૂલ ફળ લાગ્યા. એ પધારો ગુરુ મારા સતની વેલડી. એ ઉગીએ અમર વેલી એના મૂળ રે પાતાળે મેલી, પાલીને એથી ફૂલી મારા નિયમ ધર્મ દેવી, એ ગુરુદેવ સતની વેલડી. એ પ્રથમ પ્રહલાદ જાગ્યા રાજા હરિચંદ્ર તારા મેરા, 5 પાંડવ સતી દ્રૌપદી બળી ઘર ઓળખાણી, એ ગુરુદેવ સતની વેલડી. એ
લીલબાઈ મને સંત ચરણ ચિત રાખો. એક પછી એક પદ નિરલબાઈ ગાય છે અને માનસિંહ બાર ઉભા સાંભળે છે અને નિરલબાઈ ના કંઠમાંથી બીજું ભજન વહેતું થયું. ગતડા રામ કાયા વિરાતા રે કોણે રે ઘડી રે કાયા કોણે રે ઘડી રે કાયા કોણે રે. વટડામાં ગંગા ગઢડામાં જમના વિરા ગઢડામાં ગંગા ગઢડામાં જમના વિરા આ ગઢડામાં ત્રિવેણી ગારા ગટડામાં ત્રિવેણી ગારા ગટડામાં ઠાકર ગટમાં જાલી વીરા આ ઘટડામાં તો તું માંગવાળા ઘટડામાં તો તું માંગવાળા ગુરુના પ્રતાપે બોલ્યા सतगुरु है सरजन काची राम काया विराता कोणे रे घड़ी रे काया कोणे रे. ए गुरुजी मारा આવી વણજું ક્યાંથી ન લાયા બાલુડા ગોગી સુરતા સેવો સાહે ઓળખાય એક કમળ એની પાસ પાખડીઓ પાખડીએ ભમરો લોયો એ બાલુડા ગોગી એક રે પાખડીની વાસના દૂધી એક રે પાખડીની વાસના દૂધી પર ધર કંડલા મત લઈએ એ બાલુડા ગોગી
સુરતા સેવો તો સાહેબ ઓળખાય જલ કે બૂંદ પવન કે રાતંબા जल तेरी जुगती रचाई ये बालूड़ा जोगी जल तेरी जुगती जल तेरी जुगती रचाई ये बालूड़ा जोगी जल ना डुबाई तो तरी तरी जावे आ जल ना डुबाई तो तरी तरी जावे कृष्ण ना डुब्या એને કોણ તારે એ બાલુડા જોગી મચંદર નાચી લાગતી ગોરક્ષ બોલ્યા આ મચંદર નાચી લાગતી ગોરક્ષ બોલ્યા એ ગુરુજી મારા આમાં જાગ્યા સોઈ ગર પાયા એ બાલુડા જોઈ સુરતા સેવો સાહેબ ઓળખાય એથી ગુરુજી મારા આવી આવી વણતું ક્યાંથી લાયા માલુડા જોઈ સુરતા સેવો સાહેબ એક પછી એક પદ નિરલબાઈ ગાય છે અને માનસિંહ બાર ઉભા સાંભળે છે. માનસિંહ ને એમ થયું કે આમાં મને શું સમજવું, આ તો ભજન ગાય છે, આ કોઈ રાજરાણી છે કે કોઈ યોગ તપસ્વી સાધવી છે, આ પરણીને રાજમહેલમાં આવી છે કે કોઈ આશ્રમમાં આવી છે. આમ માનસિંહ દ્વિધામાં આવ્યા છે. પોતાના શયન કક્ષમાં જઈને સૂતા પણ નિંદ્રા નથી આવતી ભાઈ. માનસિંહને અજંપો થઈ ગયો. સવારમાં વહેલા જાગ્યા, નિત્ય કર્મથી નિવૃત્ત થઈ અને માનસિંહે દોટ મૂકી છે. ક્યાં? નિરલબાઈની પાસે જઈ અને કહે છે, માં ભાભી કે ભોજાય તને નહીં કહું, કારણ કે મારે સંસારનો કોઈ સંબંધ તમારી સાથે બાંધવો નથી, તું મારી માં છો, પણ આજ પહેલી વાત મને એ બતાવ કે આ ભર યુવાન અવસ્થામાં તને આ રંગ ચડાવ્યો કોને? હા, કારણ કે મેં ગઈકાલ રાત્રિએ જોયું હતું માં, તારા શ્વાસામાંથી નીકળતા ઉદ્ગારો પરમાત્મા તરફ તમારું રડવાનું, એના તરફ ગાવાનું, આ બધા વાક્યો મેં સાંભળ્યા છે માં. આ ગુરુના બોલ તું લાવી ક્યાંથી? ગુરુના વચન. હા, એક એક બોલને તોડી શકે એવા સમજદાર વ્યક્તિ માનસિંહ કહે છે કે હે માં, આ ગુરુના બોલ તું લાવી ક્યાંથી? ગુરુના બોલ. હા, બોલ્યા બોલ્યા રે લીરલબાઈ હો ધીરે બોલ્યા બોલ્યા રે એ લીરલબાઈ એ જી મારા સાધુડા એને અમરાપુરમાં માલે રે તેરા મારા સંતો એને અમરાપુરમાં માલે રે મેરા રમતો જોગી રે ક્યાંથી આવ્યો ધીરે જોગી રે ક્યાંથી આવ્યો
આવી મારી નગરીમાં એણે અલખ ગાયો રે તેરા એમાં ઠંડા પાણી હોદી રે હોદી ગાગર રે એ ઠંડા પાણી એ જીએના પાણીડા એ ભરે છે નંદ કેરી રાણી રે મેરા જીએના પાણીડા એ ભરે છે નંદ કેરી રાણી રે તેરા કાચી કેરી રે એ આંબા ડાળે હોજી રે કાચી કેરી રે એ આંબા ડાળે એ જીએની રક્ષા તો એ કરે છે કોયલ રાણી રે એ રાગણ એ જીએની રક્ષા તો એ કરે છે કોયલ રાણી રે એ રાગણ રમતો રોગી રે ત્યાંથી આવી મારી નગરીમાં એણે અલખ ગાયો રે કાચી કેરી આંબા ડાળે એની રક્ષા કરે કોયલ રાણી. હા, કેરી કોણ, રાણી કોણ, કોયલ કોણ? અમારા કચ્છના જોગેન્દ્ર મહાપુરુષ વ્યાકરણના ટાઈમ કહે છે रे ये बोले रे काया बदने मांग रे रे मैना रे ये बोले रे गढ़ने मांग रे करती छे रे राजा रामनी रे धरती छे रे राजा रामनी हीरला छे रे धरती निमाई हीरला आ हीरला छे रे धरती निमाई मारी मैना रे बोले रे गढ़ने तांग रे रे ए कायाना कूड़ा रे भरोसा देयुना आ देयुना जूठा रे दिलासा एवी मैना रे बोले रे गढ़ने तांग रे रे मैना रे बोले रे गढ़ने તાંગ રે માં આવા ગુરુના વચનો તું લાવી ક્યાંથી? અને માનસિંહ એમ કીધું છે કે માં હવે મારે સંસારની દિશા તરફ નથી ચાલવું, હવે તો તું જે માર્ગ બતાવે ને એ માર્ગ ઉપર મારે ચાલવું છે. હવે મને સંસારનો માર્ગ નથી જોતો, માં તું બતાવ, જે માર્ગ ઉપર તું ચાલે છે એ માર્ગ ઉપર મારે ચાલવું. એટલે નિરલભાઈ કહે છે કે ભાઈ હું તમને માર્ગ શું બતાવી શકું, કારણ કે હજી આ માર્ગ ઉપર તો મારી પાપા પગલી છે.
હું તમને માર્ગ ન બતાવી શકું, પણ તમારે જો આ માર્ગ ઉપર ચાલવું હોય, આ માર્ગ ઉપર જો તમારે ચાલવું હોય તો હું તમને આ માર્ગના બે નિયમ આપું. બે નિયમ, આ નિયમ જ આપણને સંયમના ઘર સુધી લઈ જાય છે. હો ભાઈ, સંયમને પકડવાની જરૂર નથી. નિયમને જો આપણે પકડ્યું તો સંયમ એની મેળે એની પાછળ પાછળ આવશે. કારણ કે સંયમ એ નિયમનો પડછાયો છે. પડછાયાને પકડાય નહીં. પડછાયાને પકડીને તો લોકો આપણને પાગલ કહે. ભાઈ હા, નિયમને જો પકડીએ, સંયમ નિયમની ધાર માથે ચાલવું જી. સંયમ એ સંયમ નિયમની ધાર માથે ચાલવું. એ નિજાર પદનો મહિમા ગાવે રામદેવજી. એ નિજાર પદનો મહિમા ગાવે રામદેવજી. એ રહેણી આપે રહેણી ના કોઈ પાળનારા. રહેણી આપે. એક વસ્તુ આપણે સમજવી રહી ભાઈ, કે મંત્ર એ જ વ્યક્તિ આપી શકે જેને પોતાના જીવનમાં મંત્રને સિદ્ધ કર્યો હોય. રહેણી આપે રહેણી ના કોઈ પાળનારા. એને પગલે પગલું માંડવું જી. એને પગલે પગલું માંડવું જી. એ નિજાર પદનો મહિમા ગાવે રામદેવજી. એ સંયમ નિયમની ધાર માથે ચાલવું જી. સંયમ નિયમ એ નિજાર પદનો મહિમા ગાવે રામદેવજી. નિજાર પદનો મહિમા ગાવે રામદેવ. આજથી પહેલો નિયમ લો ભાઈ, કોઈ દિવસ કોઈની એબ ન જોશો. તમે મારી એબ જોવા આવ્યા હતા ને કે મહારાજ હાજર નથી, કુંભોરાણો દિલ્હી ગયા છે, તો રાણી પોતાનો સમય કરી હતી. આજથી પહેલો નિયમ લો, કોઈ દિવસ કોઈની એબ ન જોશો. એ ભાઈ બને ને તો કોઈની એબ જોવાઈ ગઈ હોય ને તો એને ઢાંકી દેવાય, એને ઉગાડી ન પડાય. દુર્ગંધ હોય ને દુર્ગંધ, એના પર ધૂળ નાખવી પડે. એને તમે ઉશ્કેરો ને તો દુર્ગંધ વકરે છે ભાઈ. એમ આપણાથી કોઈને જો એબ જોવાઈ ગઈ હોય, અમારો અમરેલીનો મૂળદાસ બાવો, હા અમારા લોલંગરી બાપુનો શિષ્ય છે ભાઈ, લુહાર જ્ઞાતિ. આમ તો એનું મૂળ ગામ આમોદરા ઉના પાસે. કરશન ભગત લુહાર અને ઉજ્જમમાના દીકરા, જમનામાના દીકરા. પણ સંસાર ઉપર વૈરાગ્ય આવી ગયો અને ગોંડલી નદીને કિનારે આવ્યા. અને જીવણ સાહેબ એટલે કે લોહલંગરી બાપા, એનું મૂળ નામ જીવણ સાહેબ છે, પણ સવા મણની સાંકળ કમર ઉપર પહેરતા એટલે એનું નામ લોહલંગરી પડ્યું છે. ઈ લોહલંગરી બાપાના સાનિધ્યમાં આવી અને પછી ઈ મૂળદાસજીએ બીજાનું કલંક પોતાને માથે લઈ લીધું. તમે જુઓ તો ખરા. હા, શું આપણા દેશની અંદર કથાઓ પડી છે, તમે જુઓ. આ મૂળદાસ બાપુનું એક બહુ પ્રસિદ્ધ ભજન છે ભાઈ. સપનામાં સૂતા હો તો પેલી કોક જાગજો રે. સપનામાં સૂતા હો તો પેલી કોક જાગજો. પેલી કોક જાગજો. માણસ સૂતો તો એમને સપનું આવ્યું અને સ્વપ્નમાં જાગીને પાછો સુઈ ગયો, એવું કે છે મૂળદાસ બાપુ. એ દી ભાઈ તારો જન્મ પદાર્થ જા. જન્મ પદાર્થ
વિલંબ વાટે ને ઘાટે ભજવામાં વિલંબ દેહ તો દુર્લભ રે મોટા મોટા દેવને રે દેહ તો દુર્લભ રે મોટા મોટા દેવને વટાવડા વીરાવાના રે એ વટાવડા વીરાવા આજથી પહેલો નિયમ લો કોઈ દિવસ કોઈની એબ ન જોશો બીજો નિયમ પરમાત્માના ગુણગાન ગવાતા હોય ધૂન ભજન કીર્તન સત્સંગ આવું કઈ ચાલતું હોય ઠાકરના મંદિરે ઝાલર શંખ નગારા વાગતું હોય તો 2 મિનિટ કાન આપીને પછી આગળ જજો આવા હળવા ફૂલ જેવા નિયમ આપ્યા ભાઈ નિયમ લઈ અને માનસિંહ ઘરે જાય છે ઘરે ગયા પછી ભાભીએ જે નિયમ આપ્યું હતું નિરલબાઈએ યાદ ન રહ્યું અને બીજે દિવસે વળી પાછું માનસિંહને એમ થયું કે લઈને મારા મોટા ભાઈના આગળના પરણેતર જે ભાનુમતી છે એ શું કરે છે મહારાજની હાજરી નથી એને પણ જોઈ આવું એટલે અંધાર પછેડો ઓઢી અને માનસિંહ તો આવ્યા ભાનુમતીના મહેલ પાસે પણ અહીંયા ભાનુમતી ના મહેલમાં તો કડંગી હાલતના ગીતો વાગે છે ભાઈ હા એટલો બધો આમ એવો ને શ્રૃંગાર ગીતો ગવાય છે કડંગી હાલતમાં ભાનુમતીને જ્યારે માનસિંહે જોઈ અને એકદમ પોતાનો ક્ષત્રિય સ્વભાવ ખડક જ્યાં બહાર ખેંચ્યું ત્યાં ભાભીનું નિયમ યાદ આવ્યું કે ઓ કોઈની એબ જોવાની તો મને ના પાડી છે તલવાર મ્યાન કરી છલાંગ મારી માનસિંહ દિવાલ પટ્ટી ટપીને જાય છે એમાં ખબર નહીં ખભા ઉપર એક ઉપસ્ત્ર હતું એ વસ્ત્ર પડી ગયો ભાનુમતી વસ્ત્ર મંગાવી લીધું અને ભાનુમતી ઓળખી ગયા કે ઓ આ તો મારા દિયર માનસિંહનું વસ્ત્ર છે અને પછી એના યારની શું દશા થઈ છે ભાઈ તો વિચાર કરો વગર દાખલે આવે કે ન આવે હે પણ ભાનુમતી કીધું છે ગભરાવાની જરૂર નથી 4 દિવસ પછી કુંભારાણ આવે ના એટલે આપણા માર્ગમાંથી કાયમના માટે જો આ કાંટો દૂર ન કરી નાખો તો હું ભાનુમતી નહીં 4 દિવસ પછી કુંભારાણ આવ્યા એટલે ભાનુમતીએ સ્ત્રી ચરિત્ર કર્યું માનસિંહનું વસ્ત્ર બતાવ્યું કે વસ્ત્રને ઓળખો છો એટલે કુંભારાણે કીધું કે હા મારા ભાઈનું માનસિંહનું વસ્ત્ર છે તમારી પાસે ક્યાંથી આવ્યું એટલે ભાનુમતી કે એટલા માટે તો તમને વસ્ત્ર બતાવું છું કેમ કે હા તમે અહીંથી દિલ્હી ગયા પછી બીજે દિવસે તમારા ભાઈ અહીંયા આવ્યા અને મારી પાસે મહારાજ ન માંગવાની માંગણી કરી પ્રભુ શું મારો ભાઈ ઉઠીને એકદમ કુંભારાણે ખડક ખેંચ્યું એટલે ભાનુમતી ના પાડી કે નહીં મારશો નહીં કાલ દુનિયા પૂછશે કે નાના ભાઈને મારવો કેમ પડ્યો તો જવાબ શું આપશે એના કરતા કોનેથી કામ લો ને મહારાજ બગીચાની અંદર 2 હત્યારાને બેસાડો અને માનસિંહને ફૂલપાત્રી લેવા માટે બગીચામાં મોકલો જો હત્યારા આપણું કામ કરી દે તો આપણે કાળા હાથ કરવા નહીં અને બન્યું પણ એવું જ તે ભાઈ હત્યારાને મોકલ્યા છે બગીચામાં આ બાજુ માનસિંહને વિચાર થયો કે મહારાજ આવી ગયા છે એટલે માનસિંહ તો કુંભારાણાને એવા સમાચાર આપવા માટે આવે છે કે મોટા ભાઈ આ નવા ઠકરાણા જે તમે પરણી લાવ્યા છો ને એ તો આપણી 71 પેઢીનો ઉદ્ધાર કરી નાખે આવા સાત્વિક છે આવા સમાચાર આપવા માટે માનસિંહ આવે છે અને કુંભારાણાના ચરણમાં જઈને વંદન કર્યા અને ચહેરાની સામે જોઈને તો કુંભારાણાની આંખના ખૂણા લાલ દેખાયા માનસિંહ વિચાર કરી કરે મારા પ્રત્યે ક્રોધ મોટા ભાઈ યાત્રાનો થાક નથી ઉતર્યો શું એટલે કુંભારાણાએ કીધું મને થાક નથી લાગ્યો કે મને નિયમ છે માતાજીની પૂજા કર્યા વગર મારે જળ પણ નહીં પીવાનું
એટલે માનસિંહ કે પણ મોટા ભાઈ પૂજાનો નિયમ હોય તો પૂજા કરી લો ને. અરે બોલે પૂજા કઈ રીતે કરવી? ફૂલપાત્રી તો જે બગીચામાં છે, ફૂલપાત્રી આવે તો બગીચામાંથી ફૂલપાત્રી આવે પછી પૂજા કરું ને. એટલે માનસિંહ કહે છે કે મોટા ભાઈ તમે માતાજીની પૂજાની તૈયારી કરો, એટલી વારમાં ફૂલપાત્રી લઈને આવું છું. આટલું કહી અને માનસિંહ નીકળી ગયા. જે વાત કરવા માટે કુંભારાણા અને માનસિંહ આવ્યા હતા એ વાત પણ કરી ન શક્યા, કારણ કે નિરલબાઈના સત્સંગથી હૃદય શુદ્ધ બની ગયેલું, અંદર જે કપટ હતું ને બધું બહાર નીકળી ગયેલું. એટલે ફૂલપાત્રી લેવા માટે બગીચા તરફ જાય છે અને એવે ટાણે નિરલબાઈ હાથમાં એક તારો લઈ અને અલગ ધણીને યાદ કરે છે. ભાઈ રામદેવજી મહારાજને યાદ કરે છે. રોજ રોજ ઘોડો તમારો હંસલો એ જી હો રે. રોજ રોજ ઘોડો તમારો હંસલો એ જી હો. શોભે રૂડા શોભે રૂડા સોનેરી પલા શોભે શોભે રૂડા સંત ગુણના પલા ધણી મારા રામદેવજી गिरजी बीड़ी पार को लगा देना ये दी हो हमारे करनी में जोई दर्शन देना कमायूं न जोई शरणे लेना धनी मारा रामदेवजी बिरजी बेड़ी पार तो लगा देना ए दी हो. ગામને છેવાડે પીર મારી ગામને સીમાડે પીર મારી ઝૂંપડી એ દી હો. आवता जाता दर्शन देना आवता जाता दर्शन देना गुरुना प्रतापे रूपा रानी बोलिया ए दी हो. सती रे रूपा दे रानी बीनती ए दी हो. निजारी पहुंचे पत्नी रुआ पत्नी रवान धनी मारा रामदेवजी गिरजी बेड़ी पार तो लगा ए दी हो. बेड़ी मारी पार तो लगा देना ए दी हो ए दी. માનસિંહ ફૂલપાત્રી લેવા માટે જતા હતા, એમાં
નિરલબાઈનો જે રાજમહેલ હતો એ રાજમહેલ તરફ આવ્યા અને આ ભજનનો સ્વર ન સંભળાણો એટલે ગુરુનું બીજું નિયમ યાદ આવ્યો. મારા ગુરુએ કીધું છે કે ભગવાનના ગુણગાન ગવાતા હોય, સત્સંગ ભજન કીર્તન ધૂન થતું હોય તો 2 મિનિટ કાન આપીને જજો. અને પોતાના ગુરુ જ ગાય છે, નિરલબાઈ જ ગાતા હતા એટલે પગમાંથી પગરખા કાઢી અને માનસિક ઉભા રહી ગયા. એ નિરલબાઈના ભજનો સાંભળે છે. એમાં સામેથી કુંભારાણાના શાળા ભાનુમતીના ભાઈ અને મયલ એનું નામ, એ મયલ સામેથી આવે છે. આ મયલ અને માનસિંહ બંને મિત્રો છે. મિત્રો ખરા પણ આજકાલ જેવા નહીં, આ તો ફાટે પણ ફીટે ની પટોળાની વાત. હા, આવી મિત્રતા ભાઈ. તુલસીદાસજીએ આમ આનંદ આવે છે ને ભાઈ. હા, તો થોડુંક લંબાવો નહીં તો ટૂંકમાં લઈ લઉં. હા, તુલસીદાસજી કિષ્કિંધાકાંડમાં કીધું છે કે જે વ્યક્તિ પોતાના મિત્રનું દુઃખ જોઈને દુઃખી ન થાય ને એનું મોઢું જોવામાં પાપ છે ભાઈ. આવું કીધું છે તુલસીદાસજી. જેન મિત્ર દુઃખ હોઈ દુઃખારી, જેન મિત્ર દુઃખ હોઈ દુઃખારી, નહીં બિલો કત પાત તુબારી, નહીં બિલો કત પાત નિજ દુઃખ કીરી સમરદ કરી જાના, નિજ દુઃખ કીરી સમરદ કરી જાના, મિત્ર કે દુઃખ રજને રૂચમાના, મિત્ર કે દુઃખ રજને રૂચમાના. અમારો મુખ્ય વિષય છે ભાઈ રામકથાનો. કારણ કે 34 વર્ષથી રામકથા કરું છું. આ તમારા ગામમાં જે મોતી વાવ્યું છે ને ત્યાં 15 વર્ષ પહેલા કથા કરી ગયો છું ભાઈ, કોઈને ખ્યાલ હોય તો. હા, મોતી વાવ્યું છે ને અહીંયા કંઈક લીંબડદારની પાસે. હા, ને પેલા બાપુ છે એને ત્યાં કથા કરી ગયો છો. તો તુલસીદાસજી એમ કહે છે કે જે વ્યક્તિ પોતાના મિત્રનું દુઃખ જોઈને દુઃખી ન થાય ને એનું મોઢું જોવામાં પાપ છે. પોતાનું પર્વત સમાન દુઃખ હોય તો એને રજ સમાન માનવો, અને મિત્રનું રજ સમાન દુઃખ હોય ને તો પણ એને મેરુ પર્વત સમાન માની અને એને મદદ કરવી. આ મિત્રનો ધર્મ છે, મિત્રની વ્યાખ્યા છે. પણ આગળ મીઠી મીઠી વાતો કરે અને પાછળથી આપણા પડછાય એને ખોદી નાખી કે મિત્રતા થોડી કહેવાય ભાઈ. હા, તું તો મારો જીગર જાન છે, તું ન હોય તો મને આમ થાય, તારા વગર તો મને ક્યાંય ગમે નહીં. આવી ઘણા લોકો વાતો કરતા હોય. સવારમાં સાથે બેઠા હોય, તાળીઓ પાડતા હોય, ચા પીતા હોય અને હાજે અવળા મોઢા કરીને બેઠા હોય. સવારમાં સુધરે ને હાજે બગડી, કઈ મિત્રતા કહેવાય? મિત્રતા તો ફાટે પણ ફીટે નહીં પટોળાની વાત. આને મિત્રતા કહેવાય ભાઈ. ઘણા લોકો નથી કહેતા કે કામ પડે ને તો માથું માંગી લેજે. લે, તાર માથાને શું મારે કબાટમાં મૂકવું જ ભાઈ? હા, પણ જો તમે એમ કહેશો કે મને 500 રૂપિયા ઉછીને આપને, મારા બાળકો માટે કપડાં લેવા છે, તો એમ કહેશે હમણાં જ ફલાણાને આપી દીધા, 2 મિનિટ પહેલા આવ્યો ને તો આપે, તો હવે નથી. આ માથું આપવાની વાત કરે છે ભાઈ. હા, મિત્રતા બાંધીએ તો એને પૂરેપૂરી નિભાવીએ ભાઈ. તુલસીદાસજી રામાયણમાં લખે છે 4 વ્યક્તિ બાણની અણીની સમાન ખટકે છે ભાઈ. શઠ સેવક, લોભી રાજા, કુલક્ષણી નારી અને કપટી મિત્ર. સેવક શઠ રૂપ કૃપન કુનારી, સેવક શઠ રૂપ કૃપન કુનારી, કપટી મિત્ર શૂલ સમચારી, કપટી મિત્ર શૂલ સમચારી. 4 વ્યક્તિ, શઠ સેવક માલિકને બાણની અણીની સમાન ખટકે છે. બીજું લોભી રાજા પ્રજાને બાણની અણીની સમાન ખટકે છે. ત્રીજું કુલક્ષણી નારી, જેનામાં કપટ ભર્યું હોય. કુલક્ષણી નારી પણ પોતાના પરિવારને બાણની અણીની સમાન ખટકે છે. અને ચોથું કપટી મિત્ર, જેમાં કપટ ભર્યું હોય ને એવો મિત્ર પણ મિત્રને બાણની અણીની સમાન ખટકે છે ભાઈ. હા, મિત્ર તો ઢાલ બનીને ઉભો રહે ને ભાઈ, એને મિત્રતા કહેવાય. બનુ મિત્ર તો બનુ એવો સુદામા ને માધવા જેવો. આનું નામ મિત્રતા, આનું નામ ભાઈબંધી. મયલ આવ્યા
માનસિંહને પૂછે છે કેમ ભાઈ અહીંયા ઊભા છો? મહારાજ નથી આવ્યા? બોલે આવ્યા છે. કે તો એ કે મહારાજનો નિયમ છે કે માતાજીની પૂજા કર્યા વગર જળ પણ નહીં પીવાનું. એટલે હું ફૂલપાત્રી લેવા માટે બગીચામાં જતો હતો. મને નિયમ છે આ ભજન જે સંભળાય, તમે એક કામ કરો, તમે મહારાજની પાસે જાઓ, હું આ ભજન પૂરા થાય ને એટલે બગીચામાં ફૂલપાત્રી લઈને આવું છું. એટલે મયલે કીધું કે પણ તમે ભજન સાંભળો ને, ફૂલપાત્રી હું લઈ આવું? હા, નથી તો કુંભાર આણાને ખબર, નથી ભાનુમતીને ખબર, નથી મયલને ખબર, કે નથી માનસિંહને ખબર કે આમાં કોનો નંબર લખાણેલો છે ભાઈ. जिन जे दिल में दगा यानी को जोड़ा जम जा लगा. ભાનુમતી વિચાર કરે હમણાં મારું કાર્ય સિદ્ધ થઈ જશે. હવે મયલ જેવા બગીચા તરફ જવા ગયા. હવે હત્યારાને કઈ ચોખવટ નહોતી કરી કે આને મારજે કે આને મારજે. એને તો ખાલી એટલું જ કીધેલું કે સવારમાં વહેલા જે પહેલો વહેલો બગીચામાં આવે એનું દળથી માથું જુદું કરી નાખજો. એટલે જેવા મયલ બગીચામાં જવા ગયા એટલે દળથી મસ્તક અત્યારે જુદું કરી નાખ્યો. લોહી નીતરતી તલવાર ભાનુમતી આમ ઝરૂખામાં બેઠી છે એને બતાવી અને એની સાથે જે કઈ દેતી લીતી નક્કી કરી હતી લઈ અને અત્યારે તો જતા રહ્યા. ભાનુમતી નિરાશ થઈ કે હા હવે મારા માર્ગનો કંટક દૂર થયો. પણ અહીંયા માનસિંહ તો હજી ભાનુમતી કુંભાર રાણાની જે નવા પરણેતર નિરલબાઈના ભજનો સાંભળે છે. હાથમાં એક તારો લઈ અને નિરલબાઈ વાટડી જોતા રે હરની દેવાય પંડિત ત્રણ પ્રહર વયા ગયા ચોથા પોર જાગ્યા મારો હે રામ મારા અંતરના હે આરામ અમ ઘેર આવો 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 મારા રામ અમ ઘેર આવો રે નિધારી ઠાક સોનલા મંદિર મારા રૂપલે દરિયા થંભરે સોનલા મંદિર મારા નાથના રે એ રૂપલે દરિયા થંભરે માતા મિનળ દેના બેટડારા આ માતા મિનળ દેના બેટડારા તમે રૂપ તણા છો રંગ હમ ઘેર આવો રે આલમ રાજા આવો આવો અષ્ટકુલ પર્વત વાટ જુએ છે એ વાટ જુએ સાથે શાયર રે અષ્ટકુલ પર્વત વાટ જુએ છે એ વાટ જુએ સાથે શાયર રે મેઘારાણી ઉભા છે રાણી ઉભા છે એના હાથમાં વરમાળ અમ ઘેર આવો રે આલમ રાજા દેવાયત પંડિત બોલ્યા રે લીલે ઘોડે સવાર રે દિવાયત પંડિત બોલ્યા રે લીલે ઘોડે સવાર રે
ભક્તોના તમે સંકટ કાપ્યા, આ ભક્તોના તમે સંકટ કાપ્યા, એ તમે સંતોના પ્રાણ આધાર, અમ ઘેર આવો રે અમર રાજા, આવો આવો ઘેર આવો રે નિજારી ઠાકર, હમ ઘેર આવો રે પૃથ્વીના. અહીંયા નિરલબાઈ ભજન ગાય છે અને માનસિંહ ઉભા સાંભળે છે. નિરલબાઈના ભજનો પૂરા થયા. માનસિંહને થયું મારો મિત્ર બગીચામાં ગયો છે, પણ અત્યાર સુધી થોડો બગીચામાં હોય તો ક્યારનો ફૂલ લઈ અને પહોંચી ગયો હશે. એટલે માનસિંહ કુંભારાણાના રાજમહેલ તરફ જાય છે અને ભાનુમતી ઝરૂખામાં બેઠા બેઠા જોઈ ગઈ કે અરે આ તો જીવતો છે, તો મરાણું કોણ? આ માનસિંહ છે કે માનસિંહનું ભૂત છે? આટલી વારમાં જીવતો થઈને સામે ક્યાંથી આવ્યો? સેવકોને મોકલીને બગીચામાંથી ધડમસ્તક મંગાવ્યા અને ધડમસ્તક કુંભારાણાની પાસે આવ્યા, ભાનુમતીની પાસે આવ્યા અને પોતાના ભાઈને મરાયેલો જાણી અને પછી જે ભાનુમતી રડ્યા છે, ભાઈ મારવો હતો પતિનો ભાઈ અને મરી ગયો પોતાનો ભાઈ, જે ખાડો ખોદે ને એ જ પડે. હા, સત્તાર બાપુએ બહુ સરસ લખ્યું છે. કુદરતનો કાયદો છે, જે વાવો એ જ લણશો. કુદરતનો એ કાયદો છે, જે વાવો તે જ લણશો. જવ આવે જવ મળે છે, ઘઉં વાવે ઘઉં મળે છે. જવ વાવે જવ મળે છે, ઘઉં વાવે ઘઉં મળે છે. જોતા જણાય શાંતિ ઈ સંતોષમાં મળે છે. ભાનુમતીને એટલું બધું દુઃખ લાગ્યું છે, માથું પછાડે, છાતી કૂટે, પણ પછી શું કામનું ભાઈ? હા, સહસા કરી પાછી પછતાઈ. કુંભારાણાને પણ દુઃખ થયું છે, ભાનુમતીને પણ દુઃખ થયું છે, પણ એ બંને કરતા જો કોઈ વધારે દુઃખ થયું હોય ને તો માનસિંહને થઈ શકે. અરે રે મારા માટે મારો મિત્ર મરાયો, કપટ મારા માટે રચાયો ને મારો મિત્ર કામ આવી ગયો. એકદમ દોટ મૂકી માનસિંહે ક્યાં? નિરલબાઈની પાસે જઈ અને નિરલબાઈના પગ પકડી લીધા કે માં, મારા જિંદગીનું પહેલું ને છેલ્લું એક કામ કરી દે માં, એક કામ કરી દે. બોલો ભાઈ. કે માં, ગઈ રાત્રે હું તારા ભજન સાંભળતો હતો, કપટ મારા માટે રચાયેલું, મને ખબર નહીં મારો મિત્ર એ કપટમાં કામ આવી ગયો છે. બગીચામાં મારો મિત્ર ગયો, એના ધડથી મસ્તક, એને જીવતો એને જાગતો એને બેઠો કરી દે. એટલે સુરજાર એટલે નિરલબાઈ કીધું કે ભાઈ એવું તો કોઈ કાળે બને નહીં, કારણ કે જીવન અને મૃત્યુ તો ઉપરવાળાના હાથમાં છે. એટલે માનસિંહ કે નહીં માં, મને ખબર છે તારી વાણીમાં એવી શક્તિ છે, તારી દ્રષ્ટિમાં એવું તેજ છે, તારા પગલાની એવી સુંદર ગતિ છે કે જો મારા મિત્રને બેઠો કરવો હોય ને તો તું જ બેઠો કરી શકે માં. મારા માટે આટલું કર માં. જિંદગીમાં પછી આખી જિંદગી તું જેમ કહીશ તેમ કરીશ, પણ મારા માટે આટલું સંકટ સહન કરી લે માં, મારા મિત્રને બેઠો કરી દે. એટલે નિરલબાઈ કીધું ભાઈ મારા એકથી નહીં થાય. એ તો કે મારે તો ગદગંગાને બોલાવવી પડશે. અરે બોલે તમારે જેને બોલાવો હોય તેને બોલાવો, પણ મારો મિત્ર બેઠો થાય એવું કરો. એટલે નિરલબાઈએ ઢેલડી નગરથી ખેમરા કોટવાળને બોલાવ્યો. ખેમરા કોટવાળાએ બધાને વાયક મોકલ્યા અને ઈ વાયક લઈને ખેમરો કોટવાળ જાય છે. જેટલા જેટલા નજીકના ગદગંગાના ગોઠી હતા એ બધાને વાયક પહોંચાડ્યું અને વાયક લઈ વાયક મળતા બધા ગદગંગાના સાથીદારો કુંભારાણાના ચિત્તોડગઢ તરફ આવવા લાગ્યા છે. અને આ પ્રસંગનું એક કલ્યાણદાસનું બહુ પ્રસિદ્ધ ભજન છે ભાઈ. નિરલ માએ રચિયો રે
આદિ ધર્મનો પાઠ રે એ રામા પીરનો માંડ્યો જય હો બાબા આદિ ધર્મનો પાઠ રે એ રામા પીરનો કેવો ધર્મ હે અમે બાલમાં એક ગામમાં કથા કરવા માટે ગયા રામદેવ રામાયણ અને એ કથા કરતો હતો એટલે ગામના લોકો હાથે મળવા આવે બાપુ આ તો તમે કાંઈક નવું લાવ્યા અમે કે રામ નહીં કઈ કૃષ્ણ નહીં કઈ શિવ નહીં કઈ માતાજી નહીં આમાં તો કાંઈક બધું નવું નવું આવે છે એટલે મેં એમ કીધું કે આ નવું નથી જૂનું છે આદિ ધર્મનો પાઠ રે પીરનો માંડ્યો એ પાતે પધાર્યા ગુરુ શિષ્યો ને રે પાતે પધાર્યા ગુરુ શિષ્યો વાયતના વધાયા રે એ જયમલ રાઠો આવ્યા વાયતના વધાયા રે એ જયમલ રાઠો આવ્યા સુલોચના સતી નાગ રે સુલોચના સતી નાગ રે એ રામા પીરનો માંડવો ગોઢ રે ગિરનાર તીરે ગઢરે ગિરનાર તીરે એ દેવલિયા આવ્યા હો એ ભેળાયા સીધો 84 ને નવનાથ રે ગંગા મળીને રે એ ગાય પીધું ના ગુણ લાવો ગત ગંગા મળીને રે એ ગાય પીધું ના ગુણ લાવો
આજે જામૈયો ગામ્યો ખારી ગામની મોજાર રે એ રામા પીરનો માંડવો હિરલ માએ રચ્યો રે ધણી પોતે બિરાજે હાજરા હજુ બધા દીઠે ધણી સાંભરે અને દેવળ દેવળ દીઠે દુઃખ જાય દર્શન દર્શન કરતા રામા પીરના એ પદના પ્રાયચિત થાય પરમ પરમેશ્વરાય કલતાની કળા 14 બ્રહ્માંડમાં તુજ જાણે ભક્ત યાદી ભીડ ભાગવા ભક્તોની વિલંબ કરતો નથી કોઈ ટાણે રાજા યદબંધ ધરે યમદયાનાથજી નામ રામો ધનુ એક વચન કાજે એ લીલુડે સ્વાર થઈ હાથમાં ભાલો લઈ હિંદવો હાથ દઈ આવ્યા જી આમાં લીલુડે સ્વાર થઈ કલ્યાણ કે છે રે એ દર્શન સંતના દોયલા દાસ કલ્યાણ કે છે રે એ દર્શન સંતના દોયલા રૂડી જોન સવાય રે આખરી હોય કરણી રે રૂડી જોન સવાય રે એ રામા પીરનો માંડવો વિરલ માએ રચ્યો રે રોકાઈ ગયા પીરની દ્વારિકામાં રોકાઈ ગયા રામ દ્વારિકામાં રોકાઈ ગયા એથી મારવાડ દેશમાં વખો પડ્યો ચડો ચડો ને અજમલજીના રામા
ધણીનામાં બાવાજી એક વાર ઘોડલે દિનદરો રામ દ્વારકા મારો કાઈ ગયા એ દી મારવાડ દેશમાં વખો પડ્યો એ દી ચડો ચડો ને યજમન દિનારમાં ધણીનામાં એ રામા ઘોડાવાળા નિરલબાઈ ગતગંગાના બધાને ભાઈ મોકલ્યા છે અને બધા ગતગંગાના મિત્રો કુંભારાણાના ચિત્તોડગઢમાં આવવા લાગ્યા છે. આખું ચિત્તોડગઢ માણસોથી ભરાઈ ગયું છે અને નિરલભાઈ કુંભારાણાના રાજમહેલમાં અલગ દડીનો પાટ માંડ્યો, બાજટ ઉપર જ્યોત પ્રગટ કરી અને જ્યોતની સામે મહેલનું ધડ મસ્તક રાખ્યું છે. એના ઉપર અંચળો ઓઢાડી અને હાથમાં એક તારો લઈ અને વળી પાછો નિરલભાઈએ અલગ દડીનો આરાધ ચાલુ કર્યો છે. આરાધ કોઈ દિવસ પીડા વગર થાય નહીં હો ભાઈ. અને એ પીડા પણ પછી પરમાત્મા પ્રત્યે હોવી જોઈએ ભાઈ, સંસાર તરફ નહીં. અગર આપણે તેમ કે ભાઈ મારું મકાન નથી, આ છોકરાનો વિશાળ નથી થતો, હા આવી રીતના બધી મુશ્કેલી, એમ નહીં. પરમાત્મા પ્રત્યે, અને જો પરમાત્મા પ્રત્યે જો પીડા જાગે એને આપણા સંતોએ પોકાર કીધો છે, આરાધ કીધો છે. આરાધે ધણી મારો આવશે રે, સેવા સમરણ કોઈ કરશે રે, આ બેટેલ સેવા સમરણ કોઈ કરશે રે, બેટેલ સેવા આરાધે વાલો મારો આવશે રે, આરાધે પુરાવા આગળના ઘણા ઘણા મળતા પુરાવા, પુરાવા આગળના ઘણા ઘણા મળતા પુરાવા, એ સંત શાસ્ત્રોના વચનો સાંભળતા, સંત એ બાનાની ટેકવાલો રાખશે રે, બાનાની આરાધે વાલો મારો આવશે રે, આરાધે બેટેલ સેવા સમરણ કોઈ કરશે રે, બેટેલ સેવા એ હારે ટેલ સેવા સમરણ કોઈ કરશે રે, એ આરાધે વાલો મારો આવશે રે, એ આરાધે વાલો મારો આવશે રે, એક બે ત્રણ અને ચાર, ચાર બીજા, ચાર ત્રીજા, આમ 12 પોર સુધી નિરલભાઈ હાથમાં એક તારો લઈ અને ભગવાન રામદેવજી મહારાજનો આરાધ કર્યો ને ત્યાં મયલ આળસ ભરડીને બેઠા થઈ ગયા ભાઈ. હા, ભગવાન રામદેવજી મહારાજે વચનો આપ્યા છે ભાઈ કે 12 પોર તમારા 13મો પોર મારો, 12 પોર સુધી તમારે મને યાદ કરવાનો, 13મા પોરે ભગવાન રામદેવજી મહારાજ કહે હું તમને જવાબ આપીશ, 12 પોર તમારા. હા, અને મયલ જ્યારે આળસ મટીને બેઠા થયા એ વખતે કુંભારાણાને એમ થયું કે આ કઈ રીતે શક્ય બન્યું છે, જેનું ધડથી મસ્તક જુદું થઈ ગયું, આ માણસ જીવતો થઈ કઈ રીતે શકે. એમણે નક્કી કર્યું કે આ મારી પત્ની હું જે જોગમાયા જગદંબાને પરણી લાવ્યો છું, આ નિરલબાઈ, આ શક્તિ, આ છે કોણ. અને એ વખતે કુંભારાણાએ નિરલબાઈના પગ પકડીને કીધું કે દેવી આ માર્ગ મને બતાવો, મારે આ માર્ગ જોવો છે. હા,
એમ આટકોટનો રાજા લાખાજી લોયણ માતાને કીધું તું મને માર્ગ બતાવો. રૂપાદેએ માલદેને કીધું મને માર્ગ બતાવો. દેવાજ પંડિતે દેવલદેને કીધું તો મને માર્ગ બતાવો. જેસલ સાસટીઓનો સદીર આ ત્રણેયમાં તોરલને કીધું તો કે મને માર્ગ બતાવો. એમ આજે કુંભારાણા નિરલબાઈના પગ પકડીને હાથ જોડીને કહે છે દેવી આ માર્ગ મને બતાવો, મારા માર્ગ જોવો છે. એટલે નિરલબાઈ કહે છે કે હે કુંભાર, કુંભારાણા સતના વિશ્વાસે સદા ઋષિ સીર્યા. કુંભારાણા આપણા એ ધણીએ જ્યારે સૃષ્ટિ રચાવી અષ્ટકુળ પર્વતને નવકુળ અષ્ટકુળ પર્વતને નવકુળ આપણા એ ધણી જ્યારે સૃષ્ટિ રચાવી. અષ્ટકુળ પર્વત નવકુળનાથ આ માનવ શરીરમાં હો ભાઈ, આ શરીરની અંદર 8 પ્રકારના પર્વત. પર્વત એટલે ડુંગર, 5 તત્વ ને 3 ગુણ. 5 ને 3 આકાશ, પ્રકાશ, પવન, પાણી ને ધરતી, 5 તત્વ. સત્વગુણ, રજોગુણ ને તમોગુણ, 3 ગુણ. 5 ને 3 અષ્ટકુળ પર્વત ને નવકુળ નાથ. આ 2 નવકુળ, 2 2 4 2 6 7 અને 2 ગુપ્ત દ્વાર. આપણા એ ધણીએ જ્યારે સૃષ્ટિ રચાવી. દિલ્હી રે શહેરથી સંગ ગંગાના વાયો કંકયે રોજો એને રોહિદાસ જમાર. દિલ્હીમાંથી સાધુનો સમાજ, સાધુનો સંઘ ગંગા નાવા માટે નીકળે છે અને સત્તાધારની બાજુમાં સરસઈમાંથી પસાર થતા હતા. એમાં રોહિદાસ બાપા જોઈ ગયા, હાથ જોડીને કીધું કે હે મારા સંતો, હે મારા સાધુઓ, મુજ ગરીબને એક બાજુ મૂકીને જતા રહીશો, મને થોડોક તો સેવાનો મોકો આપો. એટલે બધા સાધુઓ રોહિદાસના જે મકાન હતું કમ્પાઉન્ડમાં આવ્યા અને કમ્પાઉન્ડમાં જઈને જોયું ને ત્યાં ચમારકુંડ હતો અને એમાં ચામડાઓ તરતા હતા. એટલે બધા સંતોને એમ થયું કે આ રસોઈ બનાવે તો આ ચમારકુંડના પાણીથી જ બનાવે ને, એ કેમ ખાવું? આમ જ્યાં સંકોચ થયો રોહિદાસ બાપા સમજી ગયા. એટલે કીધું કે હે મારા સંતો, ભલે તમે મારા ઘરે ભોજન ન કરો પણ તમે ગંગાજી જાઓ છો તો મારી ભેટ તો લેતા જાઓ. ચુંદડીને મોડિયો આ બંને આપ્યું છે. અને રોહિદાસ બાપાએ કીધું છે કે તમે ગંગાજીની અંદર કમરસમા પાણીમાં ઉભા રહીને કહેજો કે હે ગંગા મૈયા, તમારા ભક્તે તમારા માટે ચુંદડીને મોડિયો મોકલ્યું છે અને હાથો હાથ લે ને તો આપજો, નહીતર એક બાજુ ફેંકી દેજો ને મારા નામ ઉપર થૂકી નાખજો. કુંભારાણા દિલ્હી શહેરથી સંગ ગંગાના વાલો કંકયે રોયે રોહિદાસ તમાર. ગંગાજી જઈ સાધુ જે ગયા હતા ત્યાં કમરસમા પાણીમાં નાય છે અને એમાં એક સાધુને યાદ આવ્યું કે ઓલો રોહિદાસે ભેટ મોકલી છે, હાલો ને આપણે પૂછી તો જોઈએ કઈ ગંગાજી હાથ હાથ થોડા ભેટ લેવાના છે. આ મશ્કરી કરે છે રોહિદાસ બાપા નહીં. એટલે એક સાધુ કમરસમા પાણીમાં ઉભા રહી હાથમાં ચૂંદડીનો મોડિયો રાખી અને કીધું હે ગંગા મૈયા, સરસઈમાં રોહિદાસ નામનો તમારો ભક્ત છે,
એણે આ બે વસ્તુ મોકલી છે, પણ એને શરત કરી છે કે જો હાથો હાથ લઈને તો આપજો, નહીતર એક બાજુ ફેંકી દીજો. આમ જય સાધુ બોલ્યો ત્યાં તો સોનાની એ ચૂડી એ ગંગાએ કરને લંબાયા, સુંદડી ને મોડીઓ એને લીધા હાથો હાથ. એ આપણા એ ધણી જ્યારે સૃષ્ટિ રચાવી, આમાં અષ્ટકુળ પર્વત ને નવકુળ નાના, એવા ઢેલડી એ નગરથી બે મુનિવર સીધ્યા, એવા ઢેલડી નગરથી બે મુનિવર સીધ્યા. રાવત રણસિંહ ને હિમડિયો કોટવાળ, એ ભગવાન રામદેવજી મહારાજે રાવત રણસિંહ ખેમણા કોટવાને કીધું છે કે ભાઈ તમે દિલ્હી જાઓ, અજમેર જાઓ. અજમેરનો કતીબશા નામનો બાદશાહ છે, એમણે મારા 14,000 સાધુ સંતોને ભક્તોમાં જેલમાં પૂર્યા છે, તમે જઈ અને એને મુક્ત કરો. હવે અજમેરના બાદશાહ કતીબશાહનો એવો નિયમ હતો, જે સાધુ સંતો કોઈ ભક્તો નીકળે તો એને કહે કે જો તમારો રામેપીર સાચો હોય તો તમારા ગરદન ઉપર કરવત મૂકવામાં આવે, અને જો દૂધ નીકળે, ગંગાજળ નીકળે તો તમારો રામપીર સાચો, અને લોહી નીકળે તો તમારો રામપીર ખોટો. આવા 14,000 સાધુ સંતોને પૂરી દીધેલા ભાઈ રાવત રણસિંહ અને ખેમરો આવ્યા છે. અજમેરમાં આવ્યા, અજમેરના બાદશાહ કહે છે તમારું પ્રમાણ અમારે જોઈએ છે, બોલો લઈ લો પ્રમાણ. રાવત રણસિંહ અને ખેમરા કોટવાળના કંઠ ઉપર કરવત મૂકવામાં આવ્યો છે, અને ખેમડા કોટવાળના કંઠ ઉપર કરવત મૂકવામાં આવ્યો તો ગંગાજળ પ્રગટ થયું છે, અને રાવત રણસિંહના કંઠ ઉપર જ્યાં કરવત મુકાણો સહેજ અમથું લોહીનું ટીપું આવ્યું, એટલે રણસિંહ મહારાજનો હાથ ખેમડાએ પકડ્યો, ત્યાં તો લોહીની ધારા, દૂધની ધારા છૂટી જાય. કુંભારાના ઢેલડી નગરથી બે મુનિવર સીધ્યા, રાવત રણસિંહ ને રે હિમડિયો કોટવા, અજમેર જઈને એને કરવત મેલાયા, બાંધ તો છોડાવ્યા એને 14,000. આપણા ધણીએ જ્યારે સૃષ્ટિ રચાવી, સૃષ્ટિ રચાવી. આ બે પડદાની વાત થઈ. કુંભારાણા ને નિરલભાઈ 7 પડદાનું આ ભજન કહે છે, એમાંથી ખાલી 2 પડદાની આપણે વાત કરી. તો નિરલભાઈ કહે છે કે હે કુંભારાણા, આ તો મારા ગુરુનો બતાવેલો માર્ગ છે. એટલા બધા નિરલભાઈ ને કુંભારાણા આધીન થઈ ગયા કે હવે કુંભારાણા નિરલભાઈ ને પૂછ્યા વગર જળ પણ નથી પીતા, આટલા બધા આધીન થઈ ગયા. અને ધ્યાન દેના, નારીની સાથે અમર્યાદિત આસક્તિ પૂરી છે, ભાઈ બધામાં લક્ષ્મણ રેખા જોઈએ. એવો કાલનો આપણો ભારત વર્ષનો ઇતિહાસ સાક્ષી પૂરે છે. એક બાજુ સરહદો લૂંટાતી હતી, વિધર્મીઓ વિદેશીઓ ભારતીય સંસ્કૃતિ પર પ્રહાર કરતા હતા, ત્યારે એક પૃથ્વીરાજ ચૌહાણ જો પોતાના સૈન્ય કક્ષમાંથી બહાર નીકળે ને તો વિદેશી સત્તાને હટાવી શકતા હતા ભાઈ. પણ સંયુક્તા નામની સ્ત્રીના મોહપાશમાં એટલા બધા પૃથ્વીરાજ ચૌહાણ પકડાયા કે 6 મહિના સુધી પૃથ્વીરાજને સંયુક્તાએ મહેલની બહાર ડોક્યું ન કરવા દીધું ભાઈ. એનો કવિરાજ છંદ બારોટ થાકી ગયો, એના મહેલની પરિક્રમા કરીને થાકી ગયો કે હે પૃથ્વો, આટલો બધો નારી મોહ, એક વખત તો તારા મહેલમાંથી બહાર નીકળ. એટલે આપણા સંતો કહે છે નારીની સાથે અમર્યાદિત આસક્તિ પૂરી છે.
બહુ આસક્ત થયા છે કુંભારાણા. સમય પસાર થવા લાગ્યો અને હવે નિરલભાઈ કુંભારાણાને કીધું કે મહારાજ કરવા જેવું એક કામ છે, જો આપ મારી વાત માનો તો. અરે બોલે, દેવી તમારે હુકમ કરવાનો હોય, કહો શું વાત છે. એ વખતે શાહી શાસન હતું આપણા દેશમાં, મુસ્લિમ શાસન હતું, અને શાહી શાસનનો હુકમ ચાલતો હતો કે ક્ષત્રિયની કન્યાઓને પકડી લો, એને ધર્મ ભ્રષ્ટ કરો અને ખમીરવંતી પ્રજા એમાંથી ઉત્પન્ન કરો. આવો હુકમ ચાલતો હતો શાહી શાસનનો. એ વેટાણે નિરલભાઈ ક્ષત્રિયની દીકરીને પોતાની પાસે બોલાવે, પોતાની પાસે બેસાડે, ભગવાન રામદેવજી મહારાજના સંયમની એમને ચર્ચા કરે, મહાધર્મની વ્યાખ્યા કરે, અને પોતાની વાતમાં પોતાની જે નિજ ધર્મની વાત છે એમાંથી જે દીકરી પાસ થાય એને કુંભારાણા સાથે પરણાવે. આવી 1500 રાણી કુંભારાણા સાથે નિરલબાઈએ પરણાવ્યા છે ભાઈ. આવો ચિત્તોડગઢનો આજનો જાગતો ઇતિહાસ બોલે છે ભાઈ. 1500 રાજમહેલ ચિત્તોડગઢમાં આજ પણ બેઠા છે ભાઈ. અને કોઈ રાણીને પણ એવી કસવાટ નથી. કુંભારાણાને નિરલબાઈને બતાવેલી છે પદ્ધતિ પ્રમાણે, જે રાણી ભગવાન રામદેવજી મહારાજને જ્યોત પ્રગટ કરી અને જ્યોતની સામે એકાગ્ર બને એટલે એ જ્યોતમાંથી કુંભારાણો પ્રગટ થઈ અને રાણીની સાથે વાતો કરવા માંડે. આવો નિરલબાઈના પ્રતાપથી કુંભારાણાને અદ્ભુત ઐશ્વર્ય પ્રાપ્ત થયું છે. કુંભારાણાને પણ કોઈ જાતની કમી નથી. 1500 રાણીની સાથે કુંભારાણો નિર્લેપતાથી રહે છે. નિર્લેપ, નિર્લેપ કોને કહીશું ભાઈ? કમળનું ફૂલ હોય ને, કમળનું ફૂલ એ કાદવમાં ખીલે છે, અને એ કમળના ફૂલ ઉપર તમે પાણી નાખો એટલે પાણી ચારે બાજુ દડ્યા કરે, કમળની પાંખડીને પાણી અડે નહીં. એમ કુંભારાણો 1500 રાણીની સાથે રહે છે, પણ જરાય નિર્લિપ્તતાથી રહે છે, સહેજ પણ સંસારને સ્પર્શ કરતો નથી. હા, બિલાડી પોતાના બચ્ચાને પકડે ને ઉંદરને પકડે, પણ બેની પકડ પકડમાં ફેર હોય હો ભાઈ, હોય ને. પોતાના બચ્ચાને પકડે ત્યારે એમાં વહાલ હોય, અને ઉંદરને પકડે ત્યારે સત્તાર સાહેબ બહુ સરસ લખ્યું છે. સરસો રહી સંસારમાં એ મન રાખી લે પ્રભુની પાસમાં. સત્તાર શાહ સમજી જુઓ ઉદાર છે વિશ્વાસમાં. એ સરસો રહી સંસારમાં મન રાખી લે પ્રભુની પાસમાં. સત્તાર શાહ સમજી જુઓ ઉદાર છે વિશ્વાસમાં. નહીં તો જાણો આ જિંદગી, એ નહીં તો જાણો, નહીં તો જાણો આ જિંદગી, એ જે જીવ્યા છતાં ખાલી ગઈ. વાદળી આકાશમાં આવી અને ચાલી ગઈ. વાદળી એ વાદળી, વાદળી આકાશમાં આવી અને ચાલી ગઈ. વાદળી 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 આકાશમાં આવી અને ચાલી ગઈ. વાદળી આકાશમાં આવી અને 1500 રાણીની સાથે કુંભારાણા નિર્લપ્તતાથી રહે છે. અને હવે કુંભારાણાની કસોટી આવે છે, કારણ બાળક ભણવા માટે બેસે એટલે 3, 6, 9 અને 12 મહિનાની કસોટી આવે, પરીક્ષા આવે. કુંભારાણાની પણ કસોટી આવી. કેવી કસોટી? એ ભલો ભલો મેવાડ ગઢનો રાજા, એ રાણો કુંભો રાજા. કુંભારાણા સરીખા એ હરિજન, એ હરિભજનારા, એ તે મળો રે
ભગવાન આપા મૂળાચારણનું રૂપ લઈને આવે છે, કુંભારાણાને બિરદાવે છે કે ધન્ય હો કુંભા, ધન્ય હો તમારા કુળને, ધન્ય હો તમારી શૂરવીરતાને, ધન્ય હો તમારી ભક્તિને. એટલે કુંભારાણા કંઈક નહીં, ચારણ દેવ નહીં, મારા ગુણ ન ગાઓ, મારામાં કંઈ નથી, મારા ગુણ ન ગાઓ. એટલે ભગવાન કે નહીં કુંભા, અમે નજરે જોઈએ છીએ એટલે કહીએ છીએ તમારા વ્રત કેવા છે, તમારા નિયમો કેવા છે, તમારું મન અડગ કેવું છે, આ બધું અમે નજરે જોઈએ છીએ કુંભા. એટલે કુંભારાને કીધું કે મહારાજ માગો હું આપને શું આપું. એટલે ભગવાન ચારણદેવના રૂપમાં કહે છે કે મને તો કોઈ ચીજની કમી નથી, પણ તમે મને શું આપશો. એટલે ભગવાનને કુંભારાને કીધું કે તમે જે માંગશો તે આપીશ, તમે રૂપું માંગશો તો સોનું આપીશ, અને સોનું માંગશો તો ગરત, હીરા, મોતી, ભંડાર, તમે જે માંગશો તે આપીશ. બોલો શું જોઈએ. એટલે ભગવાન કહે છે હે કુંભાર, આ તમે જે વસ્તુ આપવા માટે તૈયાર થયા છો ને, એ વસ્તુ તો મારા ઘરના ખૂણામાં ઢગલો પડ્યો છે, એની મને કમી નથી. અને વાત એ સાચી છે ભાઈ, લક્ષ્મીના પતિ ભગવાન છે ભાઈ, એના ઘરે ધનની કમી હોય? હા, જેમના પત્ની જ લક્ષ્મી છે. સોના અને રૂપા એ મારે અતિ રે ગણેરા રે એ એ હું તો માગું એ કુંભા તમારા એક રાણી રે. હે, મેં એવું સાંભળ્યું છે કુંભા તમારે 1500 રાણી છે. એ માંગુ કુંભા તમારા એક રાણી રે. એ બોલો રે મેવાડ ગઢનો રાજા, એ રાણો કુંભો રાજા, કુંભારાના સરીખા એ હરિજન એ હરિભજનારા એ તે મળો. કુંભારાણા મેં સાંભળ્યું છે તમારે 1500 રાણી છે, તો 1500 રાણીમાંથી એક રાણી મને આપ. એ 1500 રાણીમાંથી એક રાણીની માંગણી કરી અને કુંભારાણાની સુરતા ગઈ પોતાના ગુરુની પાસે. કોણ? નિરલબાઈને પૂછે છે કે દેવી આ કોણ છે, આ ભિખારી બનીને મારે દ્વારે આવ્યો છે, 1500 રાણીમાંથી એક રાણીની માંગણી કરે છે, તો દેવી આ કોણ છે, આ કોણ આવ્યું છે. એટલે નિરલબાઈ કીધું છે કે મહારાજ રાતને દિવસ જેનું ભજન કરીને ભગવાન પોતે છે, જોજો છેતરાઈ ન જતા. હા, રાતને દિવસ જેના નામનું ભજન કરીએ એ ધણીનો ધણી, અખંડ ધણી પોતે છે મહારાજ. એની માંગણીને વધાવો, એની માંગણીનો સ્વીકાર કરો. કુંભારાણા કહે છે ભલે ચારણદેવ ભલે. ભગવાન તો બહુ રાજી થયા કે કુંભારાણા મારી માંગણીનો સ્વીકાર કરી લીધો છે. એટલે કુંભારાણે કીધું છે કે ચારણદેવ આમ નજર કરો, આ 1500 રાજમહેલ છે, 1500 રાજમહેલમાં એક એક રાણી રહે છે. જાઓ જઈને તપાસ કરો, જે મહેલમાં કુંભો રાણો ન હોય ને ઈ રાણી તમારા. જાઓ, જે મહેલમાં કુંભો રાણો ન હોય ઈ રાણી તમારા. પણ 1500 રાજમહેલમાં અખંડ જ્યોતિ જાગી હતી ભાઈ. આ દેશમાં જેથી મૂર્તિની પૂજા નહોતી ને તે દિવસે જ્યોતની પૂજા હતી, અગ્નિની પૂજા હતી, સૂર્યદેવની પૂજા હતી, ગૌ માતાની પૂજા હતી, ગંગાજીની પૂજા હતી, તુલસી માતા, આ બધી પૂજા આપણે ત્યાં હતી ભાઈ. હા, ભગવાનને બધું નાટક કરવું હતું. એટલે કુંભારાણાની કોરડામાં પૂરી, બહારથી તાળું મારી અને ચાવી પોતાના ખિસ્સામાં નાખી અને હાથમાં મશાલ લઈ અને કુંભારાણા ભગવાન ચારણદેવના રૂપમાં નીકળે છે. સાંજ પડીને સતીએ દીવડિયા પ્રગટાયા રે એ સાંજ પડીને સતીએ દીવડિયા પ્રગટાયા રે એ અને મહેલે એની મહેલે થયા અંધવાળા રે. એ ભલો રે મેવાડ ગઢનો રાજા રાણ કુંભો રાજા.
ભજનારા એ તે મળો આત્મા મશાલ લઈ અને ભગવાન નીકળ્યા છે. એક 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 મહેલ જોતા જાય છે. કોઈ એક મહેલના દરવાજા ખુલ્લા છે. આમ ભગવાન અંદર જઈને જુએ છે તો કુંભારાના પૂજા કરે છે અને એની રાણી પૂજાની બધી સામગ્રી હાજર કરે છે. બીજા મહેલમાં ગયા તો કુંભારાના ભોજન કરે છે. એની રાણી એને પંખો નાખે છે. ત્રીજા મહેલમાં ગયા તો કુંભારાના પલંગ ઉપર સૂતા છે અને એની રાણી પગચંપી કરે છે. હરતા ને ફરતા એ દીવાનલા વાયા રે એ હરતા ને ફરતા એ દીવાનલા વાયા રે એ જ્યાં જુએ ત્યાં એ દીકુ ભોને એની રાણી રે સવાર થયું ને ચારણ ચોરે પધાર્યા રે એ સવાર પડીને ગઢવી ચોરે પધાર્યા રે એ હાથી હાથી એ દીટેક છે તમારી રે રાઠોડો ના કુળમાં એ સતી લીરલમાં બોલ્યા રે એ મારા સંતો એ દિયપરાપુરમાં માલે રે એ ભલો રે મેવાડ ગઢનો રાજા રાણકુંભોરા ચિતડાની વ્રતિયું સદરે વેનીર મળીને આ ચિતડાની વ્રતિયું સદરે વેનીર મળીને એ દીદને મહારાજ થયા હોય મહેરબાન શીલવંત સાધુને વારે વારે નમીએ પાનવા એ દેના બદલે નહીં રે વ્રત એમાં શીલવંત સાધુને વારે વારે નમીએ પાનવા એ જેના બદલે નહીં રે વ્રત એમાં જેના